હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે વિડીયોની અંદર એમકોમ સેમ 4માં એફએમ અકાઉન્ટ પેપર 11 વિશે અભ્યાસ કરીશું. યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા માર્ચ 2024માં પેટી લિમિટેડ નામનો દાખલો પૂછવામાં આવ્યો હતો. જે દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. પેટી લિમિટેડે રોકી લિમિટેડ પાસેથી એક મોટર ગાડી તારીખ 1/4/2018ના રોજ ભાડા પટ્ટાથી લીધી. તેને લગતી વિગતો નીચે મુજબ છે. હવે જુઓ અહીંયા, પેટી લિમિટેડે કોની પાસેથી મોટર ગાડી લીધી? તો રોકી લિમિટેડ પાસેથી. એટલે કે પેટી લિમિટેડ શું કહેવાશે? ખરીદનાર. જ્યારે રોકી લિમિટેડ શું કહેવાશે? વેચનાર. બરાબર. ચલો, પહેલી વિગત, મોટર ગાડીની વાજબી કિંમત 9,24,000 છે, જે આપી દીધી છે. કેટલામાં લીધી તે. ભાડાપટ્ટાનો સમયગાળો 4 વર્ષનો છે. 4 વર્ષના અંતે ભંગાર કિંમત 0 છે. નાણાકીય ખર્ચ વાર્ષિક 1/20%. લીઝ કરાર અંગે પેટી લિમિટેડે ચૂકવેલ ખર્ચ છે 66,000, જ્યારે રોકી લિમિટેડે કેટલો ચૂકવેલ ખર્ચ છે? 41,250. દર વર્ષે સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણવામાં આવે છે. એટલે કે સીધી લીટીની પદ્ધતિ, એટલે કે દર વર્ષે એક જ જેવી રકમનો ઘસારો. રાઈટ. હિસાબો 31મી માર્ચના રોજ બંધ થાય છે. લીઝ ભાડાની ચૂકવણી નીચે મુજબ છે. હવે જુઓ, તારીખ અને અહીંયા આપણને રકમ આપવામાં આવી છે, ચૂકવણીઓ. હવે આપણે જોઈએ તો દર વર્ષે 1 એપ્રિલે જ બધી ચૂકવણીઓ કરવામાં આવેલી છે. બરાબર. હવે જુઓ, ઉપરોક્ત માહિતી પરથી પેટી લિમિટેડના ચોપડામાં નીચેના ખાતાઓ તૈયાર કરો. ચાલો, પેટી લિમિટેડ એટલે શું કહેવાશે? ખરીદનારના ચોપડામાં શું? તો મોટર ગાડીનું ખાતું, રોકી લિમિટેડનું ખાતું એટલે કે વેચનારનું ખાતું, ઘસારાનું ખાતું અને નાણાકીય ખર્ચનું ખાતું. હવે આ દાખલાનું સોલ્યુશન કરવા માટે આપણે સૌપ્રથમ તો એક 6 કોલમનો એક ટેબલ બનાવવાનો, જેમાં તારીખ, શરૂઆતની બાકી ચૂકવણી, નાણાકીય ખર્ચ, મિલકત પેટે ચૂકવણી અને છેવટની બાકી રહેશે. હવે જુઓ, અહીંયા દર વર્ષે 1 એપ્રિલે ચૂકવણી થાય છે અને હિસાબો ક્યારે બંધ થાય છે? 31મી માર્ચના રોજ. અને સમયગાળો કેટલો છે? 4 વર્ષનો. એટલે કે આપણે 4 વર્ષ રેડી કરવાના. 1/4/18 લીધું, લખાઈ ગયું 1/4/18. ક્યારે બંધ થાય છે? 31/3/19. હવે 1/4/19 31/3/20, 1/4/20 31/3/21 અને 1/4/21 31/3/22. 1, 2, 3, 4. અને જુઓ, છેલ્લે 1/4/22 ચૂકવણી કરેલી છે તે તારીખ લખી લેવાની આપણે. બરાબર. જે તે વર્ષની જે તે તારીખની ચૂકવણીઓની રકમ આપણે લખી દીધી છે. બરાબર. 1 એપ્રિલે જે થાય છે તે. છેલ્લી તારીખ એટલે કે 31મી માર્ચે કોઈ પણ પ્રકારની ચૂકવણી નથી, એટલે અહીંયા ડેશ. નાણાકીય ખર્ચ કોઈ પણ દિવસે શરૂઆતની તારીખે આપણે ગણતા નથી, વર્ષના અંતિમ તારીખે જ ગણવામાં આવે છે. એટલે કે છેલ્લી તારીખે, એટલે કે 31મી માર્ચે. તો અહીંયા આપણે રકમ લખવાની થાય છે. બરાબર. એટલે શરૂઆતની તારીખમાં ડેશ. મિલકત પેટે ચૂકવણીની અંદર છેલ્લી તારીખ એટલે કે 31મી માર્ચે કોઈ પણ પ્રકારની ચૂકવણી ન હોવાથી આપણે શું કરવાનું? ડેશ કરવાનું. બરાબર. અને છેલ્લે અંતે ડેશ, કારણ કે બધું ત્યારે હિસાબ ક્લોઝ થઈ ગયેલો રહેશે, બંધ થઈ ગયો હશે, એટલા માટે ડેશ કરવાનું. બરાબર. ચાલો, વાજબી કિંમત આપણે 9,24,000 આપી છે, જે આપણે લખી લીધી છે. ચાલો જોઈએ. હવે અહીંયા જો એક વિગત છે, નાણાકીય ખર્ચ 1/20% આપ્યા છે. 1/20 અને ટકા એટલે શું કરી દેવાનું? 100. ચાલો, 1/20 કરો અને ગુણ્યા 100 કરી નાખો. જવાબ મળશે તમને 5. આવી ગયા 5%. ચાલો, હવે જુઓ, આ ચૂકવણીની રકમ જે આપેલી છે તે. હવે આ કોલમમાંથી અહીંની રકમ બાદ કરીએ ને અહીંયાની, તો આપણને આ રકમ મળે. અહીં કંઈ નહીં, એટલે ડેશ એટલે શું કહેવાય? 0. 1,32,000 માંથી આપણે અહીંયા 0 ગણીએ તો શું આવશે? બેઠી જ રકમ આવશે, 1,32,000. હવે આ રકમમાંથી આ રકમ બાદ કરો એટલે છેવટની બાકી મળશે. 9,24,000 માંથી 1,32,000 બાદ કરો, 7,92,000. એ જ 7,92,000 આપણે અહીંયા મૂકવાના રહેશે. શેના માટે? તો નાણાકીય ખર્ચ માટે. કેટલા ટકા? ગુણ્યા 5% કરો, 39,600. હવે જુઓ, હવે આ જે રકમ છે અહીંયાથી આપણે લેસ કરશું, આ રકમને આનામાંથી લેસ કરશું એટલે આ મળી જાય. રાઈટ. અહીં તો કંઈ નથી, એટલે શું કરવાનું? 0, એટલે કે ડેશ. આ એટલે આ બેઠી રકમ અહીંયા આવી જશે, 7,92,000. આ જ બાકી આપણે અહીંયા ખેંચવાનું. આવી ગઈ. એ જ બાકી આવે છે. હવે જુઓ, હવે અહીંયાથી કાળજીપૂર્વક કામ કરવાનું રહેશે. 39,600 રૂપિયા છે. અહીં ચૂકવણી આટલી છે.
હવે જો અહીં કઈ રીતને મિલકત પેટે ચૂકવણીની રકમ મળે છે તે જોજો. આ જે રકમ છે ને આનામાંથી આપણે આ રકમ બાદ કરશું ને એટલે આ મિલકત પેટે ચૂકવણી મળી જશે આપણે. 2,37,600 2,37,600 માંથી આ 39,600 બાદ કરો એટલે 1,98,000 મળશે. આનામાંથી આને બાદ કરો એટલે આ મળશે. બરાબર. શું કરવાનું છે? માઇનસ. આનામાંથી આપણે આને માઇનસ કરશું એટલે આ મળી જશે. રાઈટ, ઇઝ ઇક્વલ ટુ આ. ચાલો હવે જુઓ, 7,92,000 માંથી 1,98 બાદ કરો એટલે અહીંયા રકમ મળી જશે. 7,92,000 ઓછા 1,98 કરો 5,94,000. ચાલો શું કરવાનું? આ જ બાકીને આપણે અહીંયા બેઠી કોપી કરવાનું. શેના માટે? તો નાણાકીય ખર્ચ માટે. ચાલો ગુણ્યા 5% કરો 29,700 આવી ગયા. આ જ બેઠી રકમ આપણે અહીંયા કોપી કરવાની. ચાલો એ પાછી અહીંયા બાકી ખેંચાશે 5,94,000. ચાલો હવે જુઓ, અહીંની રકમ મેળવવા માટે 2,27,700 માંથી 29,700 બાદ કરો. 2,27,700 માંથી 29,700 1,98,000. ચાલો 5,94,000 માંથી 1,98 બાદ કરો 3,96,000. ચાલો 3,96 પાછા અહીંયા કોપી કરીએ નાણાકીય ખર્ચ મેળવવા માટે. એના કેટલા ટકા? 5%. 19,800. હવે આ 3,96 આપણે અહીં લખી દેવાના. હવે આ જ બાકી પાછી અહીંયા ખેંચાશે. રાઈટ, જોજો આ જ બાકી પાછી અહીંયા આવી 3,96. હવે જુઓ, હવે એ મિલકત પેટે ચૂકવણી રકમ આનામાંથી આને બાદ કરો 2,17,800 માંથી કેટલા? 19,800 એટલે 1,98. 3,96 માંથી 1,98 બાદ કરો 1,98. ચાલો એ બાકી આપણે અહીંયા લખવાની નાણાકીય ખર્ચ માટે 5% કરો 9,900. આ જ બાકી આપણે પાછી અહીંયા આ રકમ ક્યાં જશે? અહીંયા. હવે આનામાંથી આને બાદ કરીને આપણે આ મેળવી લઈએ 2,07,900 એમાંથી 9,900 બાદ કરો એટલે 1,98. 1,98 માંથી 1,98 ગયું એટલે શું થઈ ગઈ? રકમ ડેશ. રાઈટ, એ ડેશ આવી ગયા એટલે આપણે આ જે ટેબલ જે છે તે એકદમ સાચો છે. ચલો આ થઈ ટેબલની વાત. હવે આના પ્રમાણે આપણે આ 4 ખાતા રેડી કરવાના છે, તેને આપણે હવે સમજીએ. બરાબર. તેના પહેલા એક આપણને ઘસારાની વિગત કીધી હતી તે લખી લઈએ. ઘસારો ચાલો કેટલામાં લીધું હતું? 9,24,000 જ્યારે મોટર ગાડી લીધી ત્યારે કેટલું ચૂકવ્યું ખર્ચ? 66,000 રૂપિયા. તેમાં આપણે પ્લસ કરવાના અને ભાગ્યા કેટલા વર્ષ છે આયુષ્ય ભાડાપટ્ટાનો સમયગાળો? 4 વર્ષ એટલે ભાગ્યા 4 કરવાના. ચાલો કરો તો 9,24,000 વત્તા 66,000 9,90,000 ભાગ્યા 4 2,47,500. આ રહ્યો આપણો ઘસારો 2,47,500 રૂપિયા. ચાલો સૌ પ્રથમ આપણે મોટર ગાડીનું ખાતા વિશે આપણે પહેલા અભ્યાસ કરીશું.
મોટર ગાડીનું ખાતું, તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત અને રકમ. ચાલો આ બાજુના ક્રમે લખી લેવાનું ઉધાર, આ બાજુ લખી લેવાનું જમા. ચાલો 1/4/2018 રોજ લેવામાં આવ્યું હતું, રાઈટ. તો અહીંયા આપણે શું લખવાનું? વેચનાર ખાતે, એટલે કે રોકી લિમિટેડ ખાતે. અને જ્યારે લીધું ત્યારે એની સાથે આપણે ખર્ચો ચૂકવ્યો કેટલાનો? 66,000 રૂપિયા. તે લખવાનું આપણે બેંક ખાતે. સામેની બાજુ 31/3, ચાલો 18 એટલે શું લખવાનું? 19 ઘસારા ખાતે. અને એના નીચે 31/3/2019 બાકી આગળ લઈ ગયા. ચાલો અહીંયા લખી લેશું કેટલા? 9,24,000. 66,000 રૂપિયા આપણે જ્યારે લીધું ત્યારે તરત જ ચૂકવ્યા, તે ખર્ચો. ઘસારો કેટલો રહ્યો? 2,47,500. બાકી આગળ લઈ ગયા હવે આપણને અહીંયાથી મળી રહેશે. ચલો 9,24 + 66 9,90,000. એમાંથી 2,47,500 બાદ કરો. 7,42,500. 7,42,500. તે આપણે અહીં આગળ ખેંચી લેવાના. શું લખવાનું? બાકી આગળ લાવ્યા. તારીખ 1/4/2019 થઈ ગયા. ચાલો સામે 31/3/2020 શું લખવાનું? ઘસારા ખાતે. અહીં 31/3/2020 શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. ચાલો ઘસારો તો ફિક્સ છે 2,47,500. કેમ? તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે એટલા માટે. બરાબર. ચાલો 7,42,500 થી બંધ. 7,42,500 7,42,500 એમાંથી બાદ કરો 2,47,500 એટલે 4,95,000. ચાલો તે 4,95,000 આપણે આગળ ખેંચી લેશું. મોટર ગાડીનું ખાતું આવી ગયું છે. બરાબર. $4,95,000. શું લખશું અહીંયા આપણે? બાકી આગળ લાવ્યા 1/4/2020 થઈ ગયા. સામે 31/3/2021 શું લખવાનું? ઘસારા ખાતે. નીચે શું લખવાનું રહેશે? 31/3/2021 બાકી આગળ લઈ ગયા. કમ્પ્લીટ. ચાલો 4,95,000 થી બંધ કરો. 4,95,000 4,95,000 અહીં ઘસારો કેટલો હતો? 2,47,500. ચાલો બાદ બાકી કરો. 2,47,500 2,47,500 જ આવ્યા. ચાલો બાકી ખેંચી લો. 2,47,500 ની બાકી આગળ લાવ્યા 1/4/2021 અને 31/3/2022 શું લખવાનું? ઘસારા ખાતે. કેટલા? 2,47,500. હવે એ જુઓ આ બંને રકમ મેચ થઈ ગઈ એટલે બાકી આગળ લઈ ગઈ આવશે જ નહીં. આટલા પર જ ખાતું બંધ. બરાબર. અહીંયા આપણું આ ખાતું બંધ થઈ ગયું.
ચાલો, હવે આ રહ્યું આપણું મોટર ગાડીનું ખાતું. હવે આપણે 2 નંબરનું જે ખાતું છે રોકી લિમિટેડનું ખાતું એટલે કે વેચનાનું ખાતું તેને બનાવીએ. રોકી લિમિટેડનું ખાતું. રોકી લિમિટેડનું ખાતું. ચાલો, 1/4/2018 શું લીધું આપણે? મોટર ગાડી લીધી. મોટર ગાડી ખાતે એના નીચે બતાવો 31/3/2019 શું ચૂકવ્યું આપણે? નાણાકીય ખર્ચ ખાતે સામે 1 એપ્રિલ 2018 બધી ચૂકવણીઓ થાય છે તેની તારીખ લખી લઈએ. લખવાનું બેંક ખાતે અને એના નીચે છેલ્લી તારીખ 31/3/2019 બાકી આગળ લઈ ગયા. બરાબર. ચાલો, હવે રકમ આપણે લખી લઈએ. મોટર ગાડી ખાતે કેટલામાં લીધી હતી મોટર ગાડી? 9,24,000. નાણાકીય ખર્ચ 31/3/19 કેટલો હતો? 39,600 થઈ ગયો. બેંક ખાતે ચૂકવણી કેટલી થઈ હતી? 1/4/18 1,32,000 થઈ ગયા. ચાલો, સરવાળો કરીને વેલ્યુને આગળ ખેંચીએ. 9,24,000 39,600 9,63,600 9,63,600 એમાંથી 1,32 બાદ કરો. 8,31,600 ઉધાર છે એટલે જમા બાજુ બાકી બતાવવાની. 1/4/18 છે તો શું લખીએ? 19 બાકી આગળ લાવ્યા. કેટલા? 8,31,600 નીચે છેલ્લી તારીખ 31/3 શું લખવાનું? 20 શું લખવાનું રહેશે? નાણાકીય ખર્ચ ખાતે. રાઈટ. ચાલો, આ બાજુએ 1 એપ્રિલે થાય છે ને ચૂકવણી 1/4/2019 બેંક ખાતે અને એના નીચે 31/3/2020 શું લખવાનું રહેશે? બાકી આગળ લઈ ગયા. થઈ ગયું. ચાલો, નાણાકીય ખર્ચ 31/3/20 નો કેટલો છે? આની સામે જ જોવાનું. 29,600 સોરી 31/3/20 29,700 છે. ચાલો, હવે બેંક ખાતે ચૂકવણી 1/4/19 ના રોજ ચૂકવણી કેટલી છે? 2,37,600 8,31,600 વત્તા 29,700 8,61,300 ચાલો, એમાંથી બાદ કરીએ. 2,37,600 6,23,700 1/4/2020 બાકી આગળ લાવ્યા 6,23,700 એના નીચે શું લખવાનું? 31/3/2021 શું લખવાનું? નાણાકીય ખર્ચ ખાતે. સામેની બાજુએ 1 એપ્રિલે ચૂકવણી થાય છે એટલે 1/4/19 શું લખાશે? 20
બેંક ખાતે છેલ્લી તારીખ લખો 31/3/2021, બાકી આગળ લઈ ગયા, બરાબર. ચાલો, બેંક ખાતે 1/4/20 કેટલા છે? 1/4/20 2,27,700, 2,27,700. નાણાકીય ખર્ચ 31/3/21 માં જુઓ 19,800. ચલો 6,23,700 અને ત્યાર પછી એમાં 19,800 પ્લસ કરો, 6,43,500. તૈયાર? એમાંથી 2,27,700 બાદ કરીએ એટલે 4,15,800. 4,15,800. પહેલી તારીખ 1/4/20 એટલે શું લખી લેવાનું? 21. તો અહીંયાથી 1/4/21 અહીંથી આવશે, બરાબર. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 4,15,800. નીચે 31/3/2022. નાણાકીય ખર્ચ ખાતે સામેની બાજુએ આવો 1/4/21, રાઈટ. 1/4/21 સેમ ડેટ. શું લખવાનું? બેંક ખાતે 31/3/21 એટલે શું લખાશે? 2022. બાકી આગળ લઈ ગયા. ચાલો, નાણાકીય ખર્ચ 31/3/22 ના રોજ જુઓ 31/3/22 કેટલા છે? 9,900. 1/4/21 જુઓ 1/4/21 કેટલા છે ચુકવણી? 2,17,800. 4,15,800 વત્તા 9,900 4,25,700. 4,25,700 એમાંથી 2,17,800 બાદ કરીએ 2,07,900. ચલો, બાકી આગળ લઈ ગયા ખેંચવાની રહેશે આપણે. ચલો, એના પછી ઘસારાનું ખાતું છે, બરાબર. એક 4/2022 બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 2,07,900. સામેની બાજુએ 1/4/2022 બેંક ખાતે અહીંયા 31/3/23 લખવાનો કોઈ મતલબ નથી. કેમ? ટેબલમાં નાણાકીય ખર્ચની વિગત જ નથી આપણી પાસે, બરાબર. 1/4/22 ની ચુકવણીની રકમ છે તે આપણે લખી લીધી 2,07,900 રૂપિયા, જે બંને તરફ મેચ થઈ ગઈ એટલે અહીંયા આપણું ખાતું બંધ. વેચનાનું ખાતું અહીંયા પૂરું થયું, બરાબર. ચાલો, હવે એના પછી છે આપણને જે ખાતાની વાત કરવામાં આવી હતી તે છે નાણાકીય ખર્ચનું ખાતું. નાણાકીય ખર્ચનું ખાતું હતું એના પહેલા ઘસારાનું ખાતું. ચાલો, ઘસારાનું ખાતું પહેલા બનાવી લઈએ. ઘસારાનું ખાતું એ જ બધી વિગતો આવશે. તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ, બરાબર. ચાલો, હવે આની અંદર આપણે કઈ રીતનું કામ થશે તે સમજી લઈએ. દરેકમાં છેલ્લી તારીખ 31/3/19. ઉધાર બાજુ લખવાનું મોટર ગાડી ખાતે
અને જમા બાજુએ પણ 31/3/2019 અહીંયા લખવાનું. ઘસારાની રકમ આપણે નફા નુકસાન ખાતે માંડી વાળતા હોઈએ, બરાબર. તેનું નામ લખવાનું અને ઘસારાની રકમ કેટલી? 2,47,500. તે રકમ લખીને આપણે ખાતાને ક્લોઝ કરવાનું રહેશે. એ રીતના પાછું 31/3/20 મોટર ગાડી ખાતે 2,47,500 31/3/2020 શું લખવાનું આ બાજુ? નફા નુકસાન ખાતે, બરાબર. કેટલા? 2,47,500. પાછી હવે ત્રીજા વર્ષની વિગત 31/3/2021 શું લખવાનું? મોટર ગાડી ખાતે ઘસારાની રકમ કેટલી? 2,47,500 31/3/21 શું લખવાનું? નફા નુકસાન ખાતે, બરાબર. કેટલી રકમ? 2,47,500. 4 વર્ષનું કીધું છે એટલે હવે ચોથું વર્ષ 31/3/22 મોટર ગાડી ખાતે 2,47,500 31/3/2022 નફા નુકસાન ખાતે 2,47,500. આ રહ્યું આપણું ખાતું ઘસારાનું. હવે આપણે આગળ ખાતું બનાવીએ જે અહીંયા 4 નંબર પરનું નાણાકીય ખર્ચનું ખાતું. નાણાકીય ખર્ચનું ખાતું. તારીખ વિગત રકમ. તારીખ વિગત રકમ. તારીખ વિગત રકમ. તારીખ વિગત રકમ થઈ ગયું. હવે જો નાણાકીય ખર્ચના ખાતામાં અહીં બી આપણે કઈ તારીખ લખવાની? છેલ્લી તારીખ. અહીંયા લખવાનું વેચનાર ખાતે, એટલે કે કોણ વેચનાર? રોકી લિમિટેડ ખાતે, બરાબર. અને નાણાકીય ખર્ચની રકમ કોના ખાતે આપણે માંડી વાળવાની હોય? તો નફા નુકસાન ખાતે. છેલ્લી તારીખ 31/3/2019 નફા નુકસાન ખાતે. ચાલો નાણાકીય ખર્ચની રકમ બોલો 31/3/19 ના રોજ કેટલી છે? 39,600 રૂપિયા. એના પર બંધ. અગાડી 31/3/2020 રોકી લિમિટેડ ખાતે કેટલા રૂપિયા? 31/3/20 ના રોજ 29,700. એનાથી બંધ. 31/3/20 નફા નુકસાન ખાતે 29,700. ત્યારબાદ 31/3/21 શું લખવાનું? રોકી લિમિટેડ ખાતે રકમ રૂપિયા કેટલા? 31/3/21 માં જુઓ 31/3/21 19,800. 19,800 31/3/2021 નફા નુકસાન ખાતે કેટલા? 19,800. ત્યારબાદ છેલ્લી તારીખ 31/3/2022 રોકી લિમિટેડ ખાતે થઈ ગયું. કેટલા રૂપિયા? 31/3/22 માં જુઓ કેટલા છે નાણાકીય ખર્ચ? 9,900 રૂપિયા. આપણે 9,900 રૂપિયા લખી દેવાનું. એનાથી બંધ. 31/3/2022 નફા નુકસાન ખાતે ચાલો કેટલા રૂપિયા? તો 9,900 રૂપિયા લખાઈ ગયા. ચાલો એનાથી આ પણ ખાતું બંધ. ચાલો 4 વર્ષની વિગત આવી ગઈ આનીમાં.
તો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે આપણે પેટી લિમિટેડ નામના દાખલાનો ઉકેલ એટલે કે એનું સોલ્યુશન સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરવું. થેન્ક યુ.